મારું ફરી ગયું, મારું મગજ સટકી ગયું, માનસિક બીમારી આવી ગઈ, ઘરે બધાય પ્રેશરમાં આપે છે, મને કંટાળી ગયો છું, કઈ સલાહ આપશો? સમજાય એવું તો કયો, નકર પછી હું હવે એન્ડમાં તમારી યાર વાત થાય એ પછી હું એક પગલું ભરવા જઈ રહ્યો છું. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, મારું ફરી ગયું, મારું મગજ સટકી ગયું, માનસિક બીમારી આવી ગઈ. આવું હું નથી કેતો, આવું એક ભાઈએ મને કીધું ઇન્સ્ટાગ્રામમાં. અને કઈ રીતે દાદાની દયાથી એનું માઇન્ડ ચેન્જ થઈ ગયું અને કહેવાય કે એની જિંદગી બદલી ગઈ. ભાઈ, એ વાતનો ગર્વ છે. એની જીવન એનું કહેવાય કે એને મરતા મરતા બચાવ્યો. ભાઈ, આપણે એની જિંદગી છે ને જવાની તૈયારીમાં હતી. મારી તાકાત નથી બચાવવાની, પણ દાદાએ મને શક્તિ પ્રદાન કરી. મેં એને સમજાવ્યું, ભાઈ સમજી ગયો ને, એ વાતનો ગર્વ છે. ભાઈ, એક જિંદગી જાતા બચાવી. તો મિત્રો, શું આખી ઘટના થઈ, કઈ રીતે એને માણસે એમ કીધું કે મારો મગજ ફરી ગયું, મગજ ફરી ગયું. અને મિત્રો, એ વ્યક્તિ શું કરતો તમને કહીશ ને તો તમે ચિંતામાં પડી જશો કે ભાઈ આવા માણસને યાર ડીલ કેવી રીતે કરી, આવા માણસને તમે કરણભાઈ સમજાવ્યો કઈ રીતે. તો મિત્રો, ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલા કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ ફેસબુક ના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, કારણ કે બધા સુધી આ જાણકારી પહોંચે અને તમને પણ પ્રેરણા મળે કે આવું લોકો સાથે થતું હોય ને તો શું કરવું અને શું કેવું એ પણ કહીશ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને થેન્ક્સ બટન, લાઇક શેર રિમિક્સની બાજુમાં હાર્ટ શેપમાં દિલના આકારમાં જે છે એ ડોનેટ બટન છે. ત્યાં તમે પૈસા સેન્ડ કરી શકો છો. અને એ જરૂરિયાતમંદ લોકોની મદદ હું તો કરું જ છું, પણ સાથે સાથે વધુ લોકોની મદદ થાય એટલા માટે બટન ઓન કરેલું છે. અને વિથ પ્રૂફ એક કલેક્શન બાદ વિડીયો પણ બતાવવામાં આવશે. તો મિત્રો, હવે હું આ વ્યક્તિનું શહેર કયું હતું, ક્યાં ગામથી છે અને નામ શું છે એ નહીં બોલું, કારણ કે એને મને ના પાડેલી છે. સ્પષ્ટ ચોખ્ખી વાત કરી દઉં ભાઈ, બરોબર છે. પણ આપણે ઉદાહરણ લેશું, ગમે તે એક શહેરનું નામ લ્યો ને, સુરત રાખીએ, બરોબર છે. તો મિત્રો, સુરત ઉદાહરણ છે, આ જસ્ટ એક્ઝામ્પલ, બીજું કાંઈ નથી. સુરત નો એક છોકરો, એક દીકરો 25 વર્ષનો, અને એનું નામ પણ ઉદાહરણ તરીકે જ લઉં છું, રાજ નામ રાખીએ આપણે. તો મિત્રો, સુરત થી રાજ નામનો દીકરો, જેની ઉંમર 25 વર્ષની, એનો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવે છે. આ વાત છે આજથી કહું તમને 4 મહિના પહેલાની છે. પ્રોસેસિંગ થતા 4 મહિના થયા, પણ 4 મહિનામાં કેટલું બદલું એ તમે સાંભળો. મિત્રો, એનો મને મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર, પ્લીઝ 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 રિપ્લાય મી, પ્લીઝ હેલ્પ મી, હેલ્પ મી, હેલ્પ મી. એટલી વાર હેલ્પ હેલ્પ રિપ્લાય લખ્યું. મેં કીધું આ આટલું બધું આનું શું છે આને? અને દાદાએ ત્યારે જ મને સુજાડ્યું કે ભાઈ એને જવાબ દો. એટલે મેં મેસેજ ખોલ્યો. મિત્રો, એને લખ્યું હતું કે કરણભાઈ, હવે જીવવાની મજા પૂરી, હવે મારી લાઈફનો એન્ડ આવી ગયો છે. ધ એન્ડ, ક્વિટ, અહીંયાથી બધું પૂરું થાય છે. તમે તમારો એક હનુમાનજીનો વિડીયો, એને મારો વિડીયો જોયો હતો, એને મને લખ્યું કે તમારું એક હનુમાનજીનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયો અને યુટ્યુબમાં પણ જોયો, એટલા માટે છેલ્લી આશા તમારી હતી એટલે તમારી પાસે આવ્યો છું. તમે મને ડિપ્રેશનમાંથી, ટેન્શનમાંથી, નોકરી નથી મળતી, ઘરે બધાય પ્રેશરમાં આપે છે, મને કંટાળી ગયો છું, કઈ સલાહ આપશો? સમજાય એવું તો કયો, નકર પછી હું હવે એન્ડમાં તમારી યાર વાત થાય એ પછી હું એક પગલું ભરવા જઈ રહ્યો છું. આવું એને મને લખ્યું. મિત્રો, હવે મારું માઇન્ડ એવું છે, બધી સિચ્યુએશનમાં છે ને હું મજાક અને લાઇટલી લઉં છું. હું પહેલેથી, મારો સ્વભાવ જ આવો છે. ગમે એવી સિરિયસ સિચ્યુએશન કેમ ન આવી જાય, એને મજાકમાં લેતા શીખો. અઘરું છે ભાઈ, ઘણા કહેશે એવું ન કરાય, જવાબદારી નિભાવવી પડે, સિરિયસ થવું પડે, બધી બાબતમાં મજાકમાં ન હોય, થોડુંક સિરિયસ થતા શીખો, આવું ઘણા લોકો તમને કહેશે. આવું કરશો ને પણ મિત્રો, સિરિયસ રહેવામાં મજા નથી. જ્યાં તમે મજાકમાં સિરિયસ બાબતને કાઢી નાખો ને ભાઈ, ઈ એક આનંદ છે, ઈ એક મસ્ત મલંગ કહેવાય. કહેવાય ને કે આગ લગે ચાહે બસ્તી મેં, બાબા તો રહેતા મસ્તી મેં. આગ લાગી છે, બધા ભાગા ભાગી કરે છે, ત્યારે બાબા એની મોજમાં બેઠા છે. ખબર છે, દાદા કરે એ ઠીક ભાઈ, એમ હોવું જોઈએ. હવે મિત્રો, એ વ્યક્તિનો મને મેસેજ આવ્યો, બરોબર છે, કે એમના ફાધર જે છે એ એમને પ્રેશર આપે છે, નોકરી કર, નોકરી કર. 25 વર્ષનો થઈ ગયો, ગ્રેજ્યુએટ થઈ ગયો,
ભાઈને નોકરીમાં ઇન્ટરેસ્ટ નહોતો, એને નોકરી કરવી નહોતી ગમતી, કંઈક બીજું કરવું હતું, પણ ધંધાના પૈસા નહોતા. બરોબર, આ એક વાત એને મને લખી. પછી લખ્યું કે રાત્રે ખરાબ ખરાબ સપના આવે છે, ભગવાનને માનું છું, ક્યારેક ક્યારેક મંદિરે જાઉં છું, ટેન્શન આવે છે, ચિંતા આવે છે. એમનો મોટો ભાઈ જે હતો ને મિત્રો, સગો મોટો ભાઈ, એ પોલીસમાં હતો, બરાબર છે, ગુજરાત પોલીસમાં. અને એમના ફાધર રિટાયર્ડ થઈ ગયા હતા અને મધર હાઉસવાઈફ હતા. આ નાનો ભાઈ, એટલે મોટા ભાઈના મેરેજ પણ થઈ ગયા ઓલરેડી, એક એને સન પણ હતો. પણ હવે આના ઉપર કાંઈક તો આવે કે નહીં, કામ તો કરવું જ પડે ને બધાને ભાઈ. એટલા માટે હવે મિત્રો મા બાપનું પ્રેશર, બધા ફ્રેન્ડ કઈક કઈક કામે લાગી ગયા. આ ભાઈ એકલો, ભાઈનું શેડ્યુલ શું, સવારે ઉઠે, ફ્રેશ થાય, ચા નાસ્તો કરે, રિઝ્યુમ એનું જે સીવી હોય એ લઈ અને બધી જગ્યાએ નીકળી જાય. મારે જોબ કરવી છે, કાંઈ હોય તો કેજો કેજો. બિચારો બધી જગ્યાએ મહેનત કરતો, એવું નથી મહેનત નહોતો કરતો, પણ અંતે એક એન્ડ આવી જાય યાર. આ મેં પણ ફેસ સિરિયસ શું કહેવાય, આ મેં પણ ફેસ કરેલું છે આ પ્રોબ્લેમને, બરોબર. એટલા માટે હું એને કહું છું કે ભાઈ શું અનુભવવાનો હોય ભાઈ, જે માણસની ઉપર એટલું હદે એન્ડ આવી જાય ને ત્યારે દાદાને પકડો. પણ એ ભાઈએ નો પકડ્યા દાદાને. પકડો મીન્સ કે દાદાની પાસે વયા જાઓ, ચરણોમાં બેસો. મિત્રો મારી વાત તો ભાઈ અત્યારે નથી કરવી ભાઈ. મેં એટલું દુઃખનો સામનો કરેલો છે, એટલી એવી પરિસ્થિતિ, ટેન્શન, મેન્ટલી ટેન્શન કહેવાય ને ભાઈ, કે હું કહું ને તો તમે એમ કહો કે આ જગ્યાએ બીજો કોઈ હોત ને તો પતી ગયો હોત કીધું. એટલું આપણે ફેસ કરેલું છે ને. દાદાએ હાથ પકડો ત્યારથી મોજ ને લીલા લહેર જ છે ઓ બાવા. હવે મિત્રો શું થાય છે, એમને બધી મને વાત કરી કે મારો મોટો ભાઈ પોલીસમાં છે, ફાધર રિટાયર્ડ થઈ ગયા છે જોબ કરતા ગવર્મેન્ટમાં, અને માતા છે હાઉસવાઈફ છે. મને નોકરી નથી મળતી, હું કંટાળી ગયો છું, અને હવે તમારી યારે વાત કરવી છે, બોલો શું કરું આમાં. એટલે મેં ભાઈને સમજાવ્યા, જો ભાઈ જિંદગી છે, કોઈ વ્યક્તિ એવું નથી કે જે 100% સુખી હોય અને 100% પોતાની મરજીથી જિંદગી જીવતું હોય. શબ્દ મારા સમજજો, મને પણ ખબર નથી હું શું કહેતો હતો એને. હનુમાન દાદાએ પ્રદાન કર્યા છે શબ્દ, ઈ મેં એને કીધા મિત્રો. કોઈ વ્યક્તિ એવું નથી કે જે 100% સુખી હોય, અને કોઈ વ્યક્તિ એવું નથી કે જે 100% પોતાની મરજીથી જીવતું હોય ભાઈ. બધાને મા બાપ હોય, બધાના મા બાપના સ્વભાવ અલગ હોય, બરોબર છે. બધા મા બાપના વિચારો અલગ હોય ભાઈ, એની ઈ કે પ્રમાણે કરવાનું હોય ભાઈ. આપણે એમના બાળકો છીએ, બરોબર છે, એમની વાતો માનવી પડે. અમુક બાબતે મા બાપ પણ ભૂલ કરતા હોય છે, છોકરાઓની માથે એટલું પ્રેશર એટલી હદે રાખતા હોય ને ભાઈ કે વાત જવા દે. હવે મિત્રો શું થાય છે, મેં એમની પાસેથી એનો કોન્ટેક્ટ નંબર લીધો, ફોન ઉપર નિરાતે વાત થઈ અમારે, બરોબર છે. ત્યારબાદ મેં એને હનુમાન ચાલીસા નો સંકલ્પ, બજરંગ બાણ નો સંકલ્પ, હનુમાન બાહુક નો સંકલ્પ અને બીજા ઘણા બધા મંત્ર આપ્યા, અને કીધું રેગ્યુલર નિયમ પ્રમાણે આ રીતે કરતો જા અને રિઝ્યુમ બધાઈ દેતો જા, આ રીતે કરતો જા, રિઝ્યુમ બધાઈ દેતો જા. રેગ્યુલર ભાઈએ કરી દીધું ચાલુ. 1 વીક થયો ને ભાઈનો મને મેસેજ આવ્યો, કરણભાઈ માઇન્ડ થોડું ફ્રેશ લાગે છે હવેથી, હનુમાન ચાલીસા ને બજરંગ બાણ ને બધું વાંચું છું અને ધ્યાન કરું છું. મેં એને ધ્યાનનું પણ કીધું હતું, મેડિટેશનનું ધ્યાન કરું છું, રામ 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 બોલું છું. થોડુંક ફ્રેશનેસ થાય છે ફીલ. અને ઘરેથી પણ હવે બહુ ખીજાતા નથી પપ્પા ને, બધા એમ કહે છે કે દીકરા વાંધો નહીં, તારી રીતે ટ્રાય કરી રાખ, ક્યાંક મળી જશે નોકરી. અહીંયા વાત પૂરી નથી થતી. મેં કીધું વાંધો નહીં ભાઈ, સારું કહેવાય, ચાલો દાદાની કૃપા થઈ. હવે આગળ શું તમારે કરવાનું છે મેં કીધું. તો કે ભાઈ હવે નોકરી મળે એવી કંઈક દયા કરો. મેં કીધું ભાઈ હું એક દાદાનો ભક્ત છું તમારી જેમ, હું કઈ છું નહીં, બરોબર છે, કે મારા કઈ એવી રીતે મારી અંદર કઈ છે નહીં ભાઈ. હા, પ્રાર્થના કરી શકું દાદાને. તો કે પ્રાર્થના કરો. કીધું કાંઈ વાંધો નહીં. હવે મિત્રો એ ભાઈએ પોતાનું માઇન્ડ જે રીતે મેં એને કીધું હતું કે એક પોઝિટિવનેસ, દરરોજ સવારે ઉઠીને અરીસાની સામે જોઈને બોલજે. મેં કીધું ભાઈ કે હું પોતે, એટલે કે તારે બોલવાનું એમ કીધું, પણ હું શું કહું છું ઈ બોલવાનું કીધું હતું કે હું સ્ટ્રોંગ છું, ગમે એમ કરીને નોકરી મને મળી જશે. દાદાનો બાળક છું, દાદા ભેગા હોય પછી મૂંઝાવાનું છે નું ભાઈ. કોનાથી બીક છે? હુક કરતા આવે ને દુઃખ લઈને ભાગી જાય. ઈ આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, ગળાવાળા દાદા ભાઈ. મોજ કરો, મા બાપને કહી દો ગમે એમ કરીને નોકરી ગોતીને લઈ આવીશ તમારા માટે, ગમે એમ કરીને હું નોકરી કરીશ.
સોરી, તમારા માટે એટલે કે તમારી ખુશી માટે. બાકી નોકરી તો આપણા માટે જોઈ ને ભાઈ, બરોબર છે. મા બાપ એમ નથી કેતા પૈસા કમાઈને અમને આપો ભાઈ, તો પ્રેમ જોવે છે, ખાલી તમારું સારું ભવિષ્ય જોવે છે. હવે મિત્રો ધીમે ધીમે સમય જાય છે, 1 વીક 2 વીક 3 વીક, મિત્રો 1.5 મહિનો થયો ને, ભાઈને જોરદાર નોકરી મળી અને એને ગમતી નોકરી મળી ગઈ. નોકરી એને કરવી નહોતી, ધંધો કરવો હતો. મેં એને સમજાવ્યો કે ભાઈ પેલા તું નોકરી કર, થોડાક વર્ષ પૈસા ભેગા કર, પૈસા ભેગા થાય, સેવિંગ થાય, પછી તારું નાનકડું કઈક સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કર, તારા પોતાના પૈસા ધંધો કર ને ભાઈ, બરોબર કે નહીં? ખોટું કહેતો તો કમેન્ટમાં લખવાની છૂટ છે ભાઈ, ટોકવાની, બરોબર છે. તમે બધા મારા ઘર પરિવારના સભ્યો છો. હવે મિત્રો એ નોકરી કરવા માંડ્યો, રેગ્યુલર શાંતિથી નોકરીએ જઈ, ઘરે આવે. એના માતા પિતા સાથે પણ મારી વાત થઈ. એમણે પણ મને કીધું કે કરણભાઈ, અમારા સગાવાલા બધાય આને કઈ કઈને થાક્યા હતા, અંતે તમારાથી આ પ્રોબ્લેમ સોલ્વ થયો. મેં કીધું મારાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ભાઈ, દાદાથી પ્રોબ્લેમ સોલ્વ થયો. બજરંગભાઈ હનુમાનજી મહારાજને હું પ્રાર્થના સતત કરતો હતો અને તમારો બાળક પોતે પણ દાદાનો ભક્ત બની ગયો છે, એટલે હવે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ મિત્રો એને પણ મેં સમજાવ્યા અને આ વિડીયોમાં જોતા તમામ મા બાપને પણ કહેવું છે કે તમારા બાળકને એક હદે પ્રેશર ની લિમિટ હોય ભાઈ. હા, દરેક મા બાપ ઈચ્છતા હોય કે એમનું બાળક સારા માર્કે પાસ થાય, સારી નોકરી કરે, સારો પગાર મળે અથવા સારો બિઝનેસ ધંધો સંભાળે. પણ એને તમે ભણવામાં પણ એટલું પ્રેશર કરશો ને ભાઈ, એ બીજું પગલું ન લે તો પછી શું કરે કયો તમે? બાળક મિત્રો આજનો સમય એવો નથી. આજના સમયમાં હું હકીકત કહું છું તમને, બીવડાવતો કે ડરાવતો નથી ભાઈ. આજના સમયમાં શું છે, જો તમે બાળકને જરાક કાંઈક કહી દો ને એટલે રિસાઈ જશે, એનું માઇન્ડ છે ને એ આખું નબળું થઈ જશે. કારણ કે આ ફાસ્ટ ફૂડ છે, ટીવી, મોબાઈલ, પિક્ચર, આ બધાના રવાડે ચડીને બાળકોનું છે ને આખું માઇન્ડ, સહન શક્તિ છે ને એ આખી પતી ગઈ છે, સાચું કહું ને તો. એટલા માટે બાળકોને સમજાવો, ધીમે 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 કરીને બધું સારું થઈ જશે ભાઈ. તો મિત્રો મેં એક વ્યક્તિનો જીવ બચાવ્યો, એ મને અભિમાન નથી, ઘમંડ નથી, પણ ગર્વ છે. મને ગર્વ છે કે એક વ્યક્તિનો જીવ બચ્યો ભાઈ. બાકી મને ફરક નથી પડતો. જો ઘણા લોકો કહેતા હોય કે તમે તો આમ કયો છો ને આમ કયો છો ને આમ કયો છો, નેગેટિવ કમેન્ટ્સ પણ ક્યારેક ક્યારેક આવતી હોય. મને ફરક નથી પડતો નેગેટિવ કમેન્ટ્સ નો, બરોબર. હું ખાલી એક બટન દબાવી દઉં, હાઈડ ફ્રોમ ચેનલ, એટલે ઈ મારી ચેનલમાં વિડીયો જોઈ શકે, કઈ લખી ન શકે બીજી વાર, અથવા તો ઓટોમેટિક હાઈડ થઈ જાય છે. મેં ઓપ્શન ઓન રાખેલા જ છે બધી જાતના ભાઈ, બરોબર છે. એટલે કહેવાની વાત ઈ જ છે કે તમારે બાળકને એક હદ સુધી પ્રેશર આપો, એમને એટલી હદે ટોર્ચર ન કરો કે એમને કઈ બીજું કરવું પડે. અને આપણે બધા બાળકોને પણ વિડીયોમાં ખાસ સંદેશ આપું છું ભાઈ. તમે મને મોટો ભાઈ સમજો, નાનો ભાઈ સમજો કે મિત્ર સમજો, બરોબર છે. સંદેશ એ દેવા માંગુ છું કે મિત્રો, મા બાપ ખીજાવાના છે, મા બાપ છે તો કેવાના છે, મા બાપ છે ને તો આ બધું થશે ભાઈ. એની કિંમત જાય ત્યારે સમજાય, હોય ત્યારે ઘણા લોકોને નથી સમજાતી ભાઈ. તો મિત્રો, માતા પિતાને બહુ ખીજાય, મારી લે, એમને સમજાવો પ્રેમથી, શાંતિથી, અથવા કોઈ બીજા વડીલને લઈને જાઓ કે એમને સમજાવે ભાઈ, બરોબર છે. કે બધું ધીમે ધીમે સારું થઈ જશે ભગવાનની દયાથી. મહેનત ચાલુ છે, ટ્રાય ચાલુ છે, બરોબર છે. બાકી એકેય જાતનું એવું પગલું ભરવાથી, જો મિત્રો આ એક વાત ભરે, વિડીયો લાંબો જાય છે, મને ફરક નથી પડતો. તમે કદાચ આ દીકરા દીકરીઓને કહું છું કે તમે કદાચ આવું પગલું ભરી પણ લીધું, ચાલો, તમને શું લાગે છે તમારી જિંદગી પૂરી? હા, આ જન્મ પૂરો તમારો. એક બીજી જ સેકન્ડે તમારો બીજો જન્મ થશે. પાછું પેલું ધોરણ, બીજું ધોરણ, પ્લે હાઉસ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, કોલેજ, પાછી નોકરી, ધંધા, લગ્નની ટેન્શન, ચિંતા. મિત્રો, વ્યક્તિને આત્મહત્યા કરીને મોક્ષ ક્યારેય મળતો નથી. બીજો જન્મ જ મળે છે, અને એ પણ નર્કમાં જ મળે છે. એટલે કે ટૂંકમાં એની એ પરિસ્થિતિ પણ બહુ અતિ ખરાબ પરિસ્થિતિમાં એનો જન્મ થશે બીજી વાર. આ બહુ મોટું પાપ કહેવાય ભાઈ. તમે હાથે તમારા શરીરને પતાવો એ બહુ મોટું પાપ છે. કોઈ ઓકાત નથી માણસને કોઈ દિવસ એકેય ભગવાને પરવાનગી નથી આપી કે તમે તમારા શરીરને પોતે પતાવી શકો ભાઈ. ત્યાં સુધી તમારું શરીરમાં જાન, એટલે કે તમારું જીવ લખ્યો છે ત્યાં સુધી જીવો, ભગવાનની ભક્તિ કરો, કર્મ કરો, માતા પિતાનું માનો, એની સેવા કરો,
બરોબર છે ભાઈ. તો ક્યારે આવું કઈ નબળું નહીં વિચારવાનું ભાઈ. એવું લાગે તો મને બિનદાસ મેસેજમાં મેસેજ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મેસેજ તો હજારોની સંખ્યામાં છે એટલે કદાચ બધાને રિપ્લાય ન પણ દઈ શકું ભાઈ. એટલા માટે હું કહું છું કે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ ન કરવો. યુટ્યુબની કમેન્ટ સેક્શન હું જોતો હોઉં છું, રેગ્યુલર ચાલુ જ હોય છે, મારી આંખ ત્યાં જ હોય છે. એટલા માટે તમારે ગમે તે હોય ત્યાં લખી દેવું. કદાચ ફોનમાં વાત કરવી પડે સોલ્યુશન માટે એવું કઈ લાગે તો ઇન્સ્ટાગ્રામ પર કોલનો ઓપ્શન આપેલો છે, નંબરની જરૂર નથી વાત કરવા માટે, બરોબર છે. તો હું ત્યાં તમને વાત કરીશ, આપણે ત્યાં વાત કરશું. બાકી મૂંઝાવાનું થતું નથી, મોજમાં રહ્યો. અને આ મગજ ફરી ગયું મેં લખ્યું શું કામ? કારણ કે એ બાળકે મારામાં મેસેજમાં લખ્યું હતું, બરોબર છે. તો મિત્રો મોજ કરો, ટેન્શન આવશે જાશે, પૈસા આવશે જાશે, જિંદગી છે ને ભાઈ એકવાર મળે છે એટલે મોજથી જીવી લ્યો. સાથે શું આવશે? ભગવાનનું નામ, સારા કર્મ, માતા પિતાની સેવા, એટલે કે રામ 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 રામ, ભક્તિ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો અને કર્મ કરતા રહ્યો. બાકી કાંઈ પણ મૂંઝવણ હોય વાલા તો મારા વિડીયોમાં કમેન્ટમાં લખી નાખજો. મારાથી થશે એટલી મહેનત હું 100% કરીશ ભાઈ, બરોબર છે. દાદાને પ્રાર્થના કરીશ. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ લોકોને જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પણ પ્રેસ કરી દેજો. અને વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે જે થેન્ક્સ બટન નીચે લાઈક છે રિમિક્સની બાજુમાં હાર્ટ શેપમાં છે, દિલ આકારમાં, એ ડોનેટ બટન છે. એવરી મંથ હું મારી યથાશક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરું છું, પણ તેમ છતાં વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે થેન્ક્સ બટન ઓન રાખેલું છે, જ્યાં તમે ડોનેટ કરી શકો છો. તો પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મકરદૂત દાદા, સુરવજના માતા, બજરંગબલી, હનુમાનજી મહારાજ, મહાદેવજી, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રીતિ માતા, શ્રી માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવી, 33 કરોડ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે અને સદાય માટે હસતો ચહેરો આપે અને તમામ મનોકામનાની પૂર્તિ થાય. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ. ભાઈ હા, મોજમાં રહેવાનું વાળા.